જંબુસર તાલુકાના વહેલામ ગામે આવેલી એબ્સોલ્યુટ આરજી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કામદારોના શોષણના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કંપનીમાં કાર્યરત અંદાજે 30 જેટલા કામદારોને પીએફ, આઈ કાર્ડ, પગાર સ્લીપ, બોનસ તેમજ ઇન્ક્રીમેન્ટ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કામદારોનું કહેવું છે કે કંપનીમાં ફાયર સેફટી જેવી જરૂરી વ્યવસ્થા નથી તેમજ કેન્ટીન અને મેડિકલ સુવિધાનો પણ સંપૂર્ણ અભાવ છે, જેને કારણે કામદારોને જોખમભરી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે. આ તમામ બાબતો વારંવાર રજૂ કરવા છતાં કંપની સંચાલન તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કામદારોના હકની વાત કરતી સંગઠન દ્વારા કંપની સામે ધરણા અને આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સંગઠન દ્વારા આવતીકાલે કંપની બહાર આંદોલન કરવાનું એલાન કરવામાં આવ્યું છે. હાલમાં છે સાહેબ ને બીજા કોઈ નવા કારીગર આવે સાહેબ તો એમને આ લોકો એક વર્ષની ટ્રેનિંગ પૂરતા રાખે છે. ટ્રેનિંગ પતે એટલે છોકરાને 1 મહિના પછી છૂટો કરે છે. એટલે આ રીતે સાહેબ જો ચલો હોય તો આપણે આ કંપનીને ચલાવવાની જરૂર નથી સાહેબ. કાં તો કંપનીને તાળું મરાવી દો, બાકી બીજા છોકરાનું ભવિષ્ય ના બગડે. બસ આ એક જ માંગ છે સાહેબ, અમારે બીજું કોઈ માંગ નથી. અને આ લોકો તમારો પીએફ જમા નથી કર્યો? પીએફ તો સાહેબ 10 મહિનાથી જમા કરેલ નથી. અને એમાં એવું છે સાહેબ કે કંપનીના ડાયરેક્ટર રાતે અમને બોલાવીને એવું કહે છે કે ભાઈ તમારા દરેક છોકરાઓના પગારની અંદરથી ટેક હોમ સેલરી જે અમે ઘરે લઈ જઈએ છીએ એની અંદરથી 2,000 કે 3,000 રૂપિયા અમારી રીતે આપીશું તમારો પીએફ. અને એટલે કારણોસર તો સાહેબ એક જ કારણ હોય ને, બીજું તો કારણ હોય પીએફ એમને 10 મહિનાથી ભરો નહીં સાહેબ. એટલે એમને ફંડ ના હોય એમની પાસે ફંડ નહીં તો સાહેબ કંપની બંધ કરાવી દો ને, ચાલશે અમારી સાહેબ. અમે બીજી રીતે અમે બીજી કંપનીની અંદર જોબ કરી લઈશું સાહેબ અમારી રીતે. જે કામદાર એકતા સંગઠન અને હકની વાતની ટીમ અમારી પાસે રજૂઆત હતી કે જંબુસર તાલુકાનું આપણે વહેલમ ગામ છે અને આ વહેલમ ગામે આવેલ એબ્સોલ્યુટ આરજી કંપની જે છે એની અંદર જે 30 જેટલા કામદારો છે તેઓનું શોષણ થતું હોય તેવા પ્રશ્નો હતા. અને પ્રશ્નોની રજૂઆત અમારી ટીમ સાથે કરતાં આ જ કંપનીની અંદર અમારી ટીમ 2024માં પણ આવેલી હતી. અને ત્યારે પણ જે સરકાર મુજબની જે વેતનની વાત હોય, પીએફની વાત હોય કે કંપની એક્ટ હેઠળ જેટલી પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કંપનીએ કામદારોને જે પણ કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવાની વાત આવતી હોય, વેતન આપવાની વાત આવતી હોય, કાયદા પ્રમાણે એ લોકોએ કંપનીના રૂલ્સ પ્રમાણે જે સરકાર નક્કી કરે તે કામદારને સુવિધાઓ આપવાની હોય, તેનામાં ક્યાંક ને ક્યાંક શોષણ થતું હતું. એની રજૂઆત કરી હતી ને રજૂઆતને ધ્યાનમાં રાખીને 2024માં પણ આ જ કંપનીએ લેખિતની અંદર આપ્યું હતું કે આ તમામ સુવિધાઓ અમને તમને કામદારોને હિતમાં આપીશું. અને ત્યાર પછી બરાબર 1 વર્ષની ઉપરાંતનો સમય થયો. આજે 2025 9 તારીખે પણ આ જ કંપનીએ આવી જ રીતના જ્યારે બધા જે સરકારી કાયદા પ્રમાણે જે વસ્તુઓ આપવી જોઈએ, સુવિધાઓ આપવી જોઈએ તેનું શોષણ કરેલું.